હું હાર નહીં માનું એવું ચેલેન્જ સાથે કુદરતને કોઈ કહી શકે અને કુદરતને આમ એક રીતે તો ચેલેન્જ પણ કરી એમણે. એ છે લાલાભાઈ, ઘોડિયાળ ગામ છે બનાસકાંઠાનું અને ત્યાં રહે છે. પશુપાલન, ગાયો એમને ખૂબ ગમે એટલે ગાયોના વ્યવસાય. એમ તો ગ્રેજ્યુએટ થયા પણ નોકરીની જગ્યાએ ગાયો રાખવાનો, કેમ કે ગાય માટે પ્રેમ છે. ગાય માટે પ્રેમ છે. અને પહેલી કેટલી ગાયો લાવ્યા? પહેલા 4 હતી અને ચારે ચાર આગ લાગી, એમાં મરી ગઈ. પછી ફરીથી એક લાવ્યો, એક કૂવામાં પડીને મરી. એટલે આવી ઘટના ઘટ્યા પછી પણ તમે ગાયો રાખવાનું ત્રીજી વખત વિચારી શકો? સામાન્ય રીતે આપણે એવું કહી દઈએ કે ના, મારું લક મને સાથ નથી આપતું, ગાયોમાં મને બરકત નથી. પણ લાલાભાઈનો ગૌપ્રેમ હતો એટલે એમણે કીધું કે ના, જે થાય મારે કરવું છે. એમ આપણે HF અને દેશી ગાયની બાબતોમાં ન પડીએ, પણ એમને ઉપાર્જનના માધ્યમ તરીકે ગાયને પસંદ કરી. અને અત્યારે તો અમે લોન આપીએ એમને. અને કેટલી 2-3 વખત લોન લીધી?